વ્યસનના કારણે જો મોઢું પ્રોપર ખુલી ના શકતું હોય, જમવામાં ખૂબ તકલીફ થતી હોય, ખૂબ દુખાવો થતો હોય, તો મિત્રો આજનો વિડીયો તમારા માટે છે. કારણ કે મોઢું પ્રોપર ખુલતું ના હોય ને જો વ્યસન તમે કરતા હોય ને તો વિડીયોના અંતમાં તમને એક બોનસ ટીપ પણ શેર કરીશ અને સાથે સાથે એવી એક એક્સરસાઇઝ એટલે કે મોઢાની તમને કસરત તમને બતાવીશ, જેનાથી તમને 1-2 દિવસમાં ફાયદો નહીં થાય. ઘણા લોકોનો મિત્રો એવું કહેવું હોય છે કે ચિરાગભાઈ આપણે 1 દિવસ 2 દિવસ 3 દિવસ આપણે ઉપાય કરીએ પણ ફાયદો થતો નથી. પરંતુ આ બધી વસ્તુ છે એ મોઢું ખુલે એના માટે તમે લાંબા સમયથી વ્યસન કરતા હોય, ટેવ પડી ગઈ હોય, હેબિટ પડી ગઈ હોય, તેના કારણે મિત્રો આ બધું તમારે ભોગવવાનું આવે છે. એને જતા એટલે કે તમારે મિનિમમ તમારે 1 મહિનો આ એક્સરસાઇઝને ફોલો કરો છો ને તો જે લોકોને મોઢું 1 આંગળી જેટલું પણ ખુલતું ના હોય ને પ્રોપર જમી પણ ના શકતા હોય ને મિત્રો, એમાં તમને ઘણા અંશે તમને રાહત જોવા મળશે. હવે કઈ રીતે કઈ એક્સરસાઇઝ કરવાની છે, કેટલા સમય પર કરવાની છે, શું બોનસ ટીપ છે અને એક વસ્તુ છે એની તમારે માલિશ એટલે કે મસાજ કરવાની છે, જેથી કરીને આ ગાલ અને મોઢાનું જે બ્લડ સર્ક્યુલેશન છે ને એકદમ ફાસ્ટ થઈ જશે. એની તમામ માહિતી હું તમને આજના વિડીયોમાં આપીશ, તો ચેનલને પણ ફટાફટથી સબસ્ક્રાઇબ કરી દેજો. અને આ વિડીયો જો તમે ફેસબુક પર જોઈ રહ્યા હોય તો આપણા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો હવે સૌપ્રથમ આપણે એક્સરસાઇઝ જોઈએ, ત્યારબાદ આપણે કયા તેલથી માલિશ કરવાની છે એ પણ હું તમને આગળ વિડીયોમાં જણાવું. તો મિત્રો હવે નજીકથી તમને મિત્રો બતાવું છું. તો જોઈ શકો છો કે ઘણા લોકોનું મોઢું છે આટલું પણ ખુલતું નથી, જેના કારણે એક કોળિયો હોય આપણે હાથથી જો ખાવું હોય ને તો આ રીતે પ્રોપર જમી પણ ના શકીએ. તો એના માટેની બેસ્ટ એક્સરસાઇઝ છે એ તમે જોઈ શકો છો કે પ્રોપર મોઢું ના ખુલતું તો ફર્સ્ટ એટલે પહેલા દિવસે મોઢું બરોબર આખું તો ખુલશે નહીં. તો એના માટે મિત્રો તમારે શું કરવાનું છે કે 1 આંગળી હોય એ તમારે આ લેવાની અને મોઢું તમારે ખોલવાનો જેટલું બને ને એટલો પ્રયત્ન તમારે કરવાનો. આ રીતે સાઈડથી તમને બતાવું, 1 આંગળી તમારે કરવાની એટલે ધીમે ધીમે 1 દિવસ 2 દિવસ સુધી તમારા 1 જ આંગળી જશે. કારણ કે 2-3 આંગળી કઈ જઈ નહીં શકે, કારણ કે મોઢું ખુલતું જ નથી. તો એટલે કે તમારે 2 થી 3 દિવસ ધીમે ધીમે તમારે પોળું કરવાનો મિત્રો ટ્રાય તમારે કરવાનો. આ રીતે પછી 2-3 દિવસ જેવા થઈ જાય ત્યારબાદ તમારે 2 આંગળીનો યુઝ કરવાનો. આ રીતે સીધી હોય ને એ રીતે રાખવાની અને ત્યારબાદ જો નજીકથી તમને બતાવું, સાઈડ વ્યૂ પણ તમે જોઈ શકો છો. 2 થી 3 દિવસ સુધી તમારે આ રીતે કરવાનું, એટલે કે 1 અઠવાડિયા જેટલો સમય તમારો આ 2 આંગળી પહેલા 1 આંગળીથી તમારે કરવાનું છે, ત્યારબાદ 2 આંગળી તમારે આ રીતે મોઢામાં તમારે નાખવાની છે. એટલે 1 અઠવાડિયા જેટલો સમય મિત્રો જતો રહેશે. હવે 1 અઠવાડિયું થઈ જાય ત્યારબાદ તમારે 3 આંગળીનો તમારો પ્રયોગ મિત્રો કરવાનો છે. જ્યાં મિત્રો 3 આંગળી આ રીતે તમારે પોઝિશન રાખવાની છે અને ધીમે ધીમે અંદર કરવાની પછી બહાર કરવાની. આ રીતે જોઈ શકો છો. ધીમે તમને બતાવું, સાઈડ વ્યૂ પણ તમને નજીકથી બતાવવાનો પ્રયત્ન કરું છું. આ તમારે લગભગ 5 થી 6 દિવસ સુધી તમારે કરવાનું. ત્યારબાદ લગભગ 15 દિવસ જેવો મિત્રો સમય જતો રહેશે. ત્યારબાદ તમારા મોઢું છે ને ધીમે ધીમે પહેલા જેટલું હશે ને એનાથી ધીમે ધીમે ખુલવા લાગશે આ એક્સરસાઇઝને કારણે. કારણ કે આ જડબું છે બ્રોડ થવા લાગશે. પછી લાસ્ટમાં 15 દિવસ 17 દિવસ જેટલો સમય થઈ જાય ત્યારબાદ તમારે 4 આંગળી તમારે આ રીતે તમારે રાખવાની અને કરી દેવાનું. આ રીતે જો આનાથી મિત્રો શું થશે કે આ મસલ તમારા બધા સ્ટીફ થઈ ગયા છે, મસલ આ જે બધા છે ને ગાલના એ બધા ચોટી ગયા છે ને તો ધીમે ધીમે ખુલવા લાગશે. આ સાથે સાથે મિત્રો મેં તમને વિડીયોમાં આગળ તમને જણાવ્યું હતું કે એક એવું ઓઇલ છે, એક એવું તેલ છે જેનાથી તમારે પ્રોપર તમારે માલિશ કરવાની છે. કારણ કે આ બધું તમે વ્યસન ને બધું કરો જેના કારણે મિત્રો આ બધી નસો છે એ સ્ટીફ થઈ જાય, ચોટી જાય, બ્લડ સર્ક્યુલેશન પ્રોપર ના થાય. એના કારણે મિત્રો આ ઘણી બધી સમસ્યા થતી હોય છે. ઘણાને આપણે જોયું હશે કે હાથ પગમાં દુખાવો, કમરમાં દુખાવો, ઘોટણમાં દુખાવો. આ દુખાવાની સમસ્યા મિત્રો હાથ વાત જકડાઈ જવો અને શિયાળાની અંદર ખાસ કરીને કોઈ પણ તમારે એક્સિડન્ટ બન્યું હોય ત્યારબાદ શિયાળામાં આપણે જોયું હશે કે ઘણા બધા લોકોના શરીરમાં અલગ અલગ જગ્યાએ દુખાવો મિત્રો થતો હોય છે. એટલે કે પ્રોપર શિયાળામાં તો તમારે જે પણ પાર્ટમાં બોડીમાં દુખાતું હોય ને એની પ્રોપર તમારે માલિશ તમારે કરવી જરૂરી છે. એના માટે તમારે દિવેલ તમે લઈ શકો છો, તલનું તેલ લઈ શકો છો. એને તમારે કોઈ પણ નાની એવી વાટકી હોય, નાનો બાઉલ હોય, એમાં 1 થી 2 ચમચી તમારે દિવેલ છે અથવા તલનું તેલ છે જે માલિશ કરવા માટે બેસ્ટ માનવામાં આવે છે એ તમારે 1 થી 2 ચમચી તમારે લઈ લેવાનું. ત્યારબાદ તમારે ગેસ ઉપર એકદમ ધીમા ફ્લેમ પર તમારે 20 થી 30 સેકન્ડ સુધી તમારે ગરમ થવા દેવાનું. એકદમ હુંફાળું જેવું ગરમ હોય, એકદમ ઉકાળવાનું નથી તમારે. આ બાબતનું તમારે મિત્રો ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. એકદમ ગેસ ફાસ્ટ નહીં કરી દેવાનો, નહીં તો બાજુ એનું સાઈડ ઇફેક્ટ મિત્રો થઈ શકે છે. તો તમારે ગેસની ફ્લેમ એકદમ તમારે ધીમી રાખવાની છે. ત્યારબાદ તેલ જેવું ઠંડુ થઈ જાય તો
ત્યારબાદ તમારા હાથના આ રીતે આંગળીઓમાં લઈને પ્રોપર રીતે બંને બાજુ આજે જોઈ શકો છો તમે ગાલ ઉપર આ રીતે તમારે માલિશ કરવાની છે દિવસમાં 2 વાર. જો તમે શક્ય ના હોય, શેડ્યુલ એટલો બધો બિઝી હોય કે ભાઈ જોબ પરથી રાત્રે ઘરે આવતા હોય, સવારે વહેલા જતા રહેતા હોય, શેડ્યુલ તમારે એટલો બધો ટાઈટ હોય, તો તમારે રાત્રે સૂતા પહેલા મિત્રો તમારે એક નિયમ તમારે બનાવી લેવાનો. આ બધું કરશો તો જ તમારું બોડી મિત્રો સ્વસ્થ રહેશે. કારણ કે અત્યારે ભાગ દોડ ભરી જિંદગીમાં કોઈની એટલો બીજી શેડ્યુલ હોય કે પોતાના શરીર પાછળ ટાઈમ પણ કાઢતા નથી હોતા. પછી આગળ જતા મિત્રો શરીરમાં બધા ઇસ્યુ થાય છે, રોગોનો ભોગ મિત્રો શરીર બને છે. કબજિયાત, ગેસ, એસિડિટી આ બધી સમસ્યા મિત્રો થાય છે. કારણ કે એના માટે પ્રોપર તમારે સમય આપવો જરૂરી છે. તમારા માટે ગમે તેવો તમારે બીજી શેડ્યુલ હોય તો થોડા ઘણા પ્રમાણમાં એક્સરસાઇઝ કરો, સારું સારું ખાઓ. ટૂંકમાં વાત કરું ને મિત્રો કે મિનિમમ તમારે એક્સરસાઇઝ ને બધું કરવા માટે પોતાના માટે દિવસમાં 1 કલાક તો મિત્રો ફાળવવું. તમારે જોઈ શકો છો મિત્રો કે આ રીતે તમારે ગાલ ઉપર તમારે પ્રોપર માલિશ એટલે કે મસાજ તમારે કરવાની છે, ડેલી કરવાની છે. એવું નથી કે આજે કરી કાલે પાછું બંધ કરી દીધું, પરમ દિવસે કરવાનું. ડેલી એક પણ દિવસ તો સાહેબ તમારે ગેપ પાડવાનો નથી. આ માલિશ તમારે પ્રોપર રીતે તમારે કરવાની છે. અને સાથે સાથે મેં તમને વિડીયોમાં આગળ તમને જણાવ્યું એ જે એક્સરસાઇઝ છે, પહેલા 1 આંગળી તમારે કરવાની, ત્યારબાદ 2, ત્યારબાદ 3 અને એટ લાસ્ટમાં એટલે કે 15-20 દિવસ જેવો સમય થશે ને, એટલે કે ધીમે ધીમે તમારું મોઢું જો સ્ટીફ થઈ ગયું હશે, ચોંટી ગયું હશે, મોઢું ખુલતું ના હોય ને, તો ધીમે ધીમે ખુલવા લાગશે. પરંતુ આ બંને વસ્તુનું સાહેબ તમારે કોમ્બિનેશન તમારે કરવાનું છે. બંનેમાંથી કોઈ પણ ના એક્સરસાઇઝમાં ના તમારા મસાજમાં ગેપ પાડવાની છે. અને વિડીયોના સ્ટાર્ટિંગમાં મેં તમને એવું મિત્રો કીધેલું હતું કે વિડીયોના અંતમાં એક તમને એક બોનસ ટીપ પણ મિત્રો આપીશ. તો મિત્રો બોનસ ટીપની અંદર એક રિક્વેસ્ટ કરવા તમને માંગુ છું કે કોઈ પણ જાતનું સાહેબ તમે જો વ્યસન કરતા હોય ને તો આજથી જ તમે બંધ કરી દેજો. કારણ કે જો વ્યસન કરો છો તો કેટલા બધા એના ડિસએડવાન્ટેજ મિત્રો થાય છે. સૌ પ્રથમ તો પૈસાની બરબાદી થાય છે. એટલે કે કોઈ પણ તમે વ્યસન કરો છો તો એ પૈસાની બરબાદી થાય છે. આગળ જતા દેવામાં તમે ડૂબી જાઓ. તો મિત્રો વ્યસન જો તમે કરતા હોય તો 2 હાથ જોડીને એક નમ્ર વિનંતી કરું છું કે આજથી જ તમે બંધ કરી દેજો. અને વ્યસનમાં સાહેબ જે પણ પૈસા વાપરતા હોય એ પૈસાનું તમે ડ્રાયફ્રૂટ લાવો, કોઈ સારા ફળ લાવો, ફ્રૂટ લાવો, બધી અલગ અલગ વસ્તુ લાવો, તમે ખાઓ, તમારા ફેમિલી મેમ્બર એટલે કે તમારા ઘરમાં માતા પિતા બધા તમામ લોકોને મિત્રો ખવડાવો, જેથી કરીને તમામ લોકોનું સ્વસ્થ એક સારું થઈ રહે. એટલે કે 2 હાથ જોડીને મિત્રો ખાલી બોનસ ટીપમાં એટલું જ તમને કહેવા માંગુ છું કે કોઈ પણ જાતનું સાહેબ વ્યસન કરતા હોય તો એને બંધ કરી દેજો. આ ફળ ને ડ્રાયફ્રૂટ ને એ બધું તો ખાઓ. સાથે સાથે મિત્રો અમુક જો પૈસાની જો બચત થાય છે તો તમારા ઘરની આસપાસ રહેતા તમામ એવા જે ગરીબ પરિસ્થિતિ વાળા તમામ લોકો છે એની યથાશક્તિ પ્રમાણે થોડી મદદ કરતા રહ્યો. એટલે કે તમને અંદરથી આ બધું ખાઓ છો ને મિત્રો સારી વસ્તુ, તો તમારું સ્વાસ્થ્ય તો અંદરથી સુધરશે. અને જો તમે આ રીતે કોઈની મદદ કરશો ને અંદરથી મિત્રો તમને ખુશી થશે. તો વિડીયોમાં આપેલ જો માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયો વધુમાં વધુ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. તમારા ફ્રેન્ડ સર્કલમાં, ફેમિલી મેમ્બરમાં કોઈ પણ વ્યસન કરતા હોય ને તેવા તમામ લોકો જેનું મોઢું પ્રોપર ખુલતું ના આવે તેવા તમામ ભાઈઓ સાથે આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. નવા વિડીયોમાં આપણે નવી માહિતી સાથે મળીએ છીએ. ત્યાં સુધી આ વિડીયો આપ ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને જરૂરથી કોમેન્ટમાં જણાવજો. નવા વિડીયોમાં કોઈ નવી માહિતી સાથે મળીએ છીએ. ત્યાં સુધી વિડીયો જોવા માટે આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર. સ્વસ્થ રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાનને પ્રાર્થના. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. હેવ અ નાઇસ